અમરેલી જિલ્લાના સાવરકુંડલાની નાગરિક સહકારી બેંકની આવતીકાલે ચૂંટણી છે. લગભગ 14,777 જેટલા સભાસદો છે. ત્યારે અમરેલી અને સાવરકુંડલા બંનેમાં નાગરિક સહકારી બેંક આવી છે. સાવરકુંડલાની નાગરિક સહકારી બેંક મોરબી સ્વર્ગસ્થ લલ્લુભાઈ શેઠે સ્થાપેલી છે. લગભગ 71 વર્ષ જેટલું આ સંસ્થાને થઈ ગયું છે. વેપારીઓના હિત અર્થે સ્થાપેલી આ નાગરિક સહકારી બેંક હજી પણ એની એ સ્થિતિમાં છે જ્યારે અમરેલીની નાગરિક સહકારી બેંક કરોડો રૂપિયાનો નફો કરી રહી છે. ત્યારે હજી આપણી સાવરકુંડલાની નાગરિક સહકારી બેંક ભાડાપટ્ટે બેઠી રહી છે. ત્યારે આવતીકાલે જે ચૂંટણીનું મતદાન થવાનું છે તે ચૂંટણીના મતદાનમાં કોના તરફે મતદાન કરવું તે સભાસદોએ નક્કી કરવાનું હોય છે. 71 વર્ષ પહેલાં સ્થાપેલી લલ્લુભાઈ શેઠે જે સંસ્થા છે તે લગભગ હાલમાં ભાડાપટ્ટે છે ને હજી એની બીજી બ્રાન્ચ નથી થઈ. ઉપર છતમાં પોપડાઓ પડી ગયા છે, દિવાલો જર્જરિત થઈ ગઈ છે, બહારની સાઈડ પણ પૂરી જર્જરિત થઈ ગઈ છે. ત્યારે બીજી તરફ તમે અમરેલીની નાગરિક સહકારી બેંક જુઓ, આધુનિક સુવિધાઓથી સભર, સભાસદોના હિત, થાપણદારોના હિત, લગભગ થાપણદારો પણ એટલા બધા અમરેલીની બેંકોમાં છે. તેનો બેંકનો વાર્ષિક નફો 4.80 લાખ રૂપિયા છે. ત્યારે આપણી 71 વર્ષની જૂની સંસ્થા છે તેનો વાર્ષિક નફો માત્ર 20 લાખ રૂપિયા છે. તમારે સભાસદોએ વિચારવાનું છે કે ચૂંટણીમાં કોને મતદાન કોના તરફે કરવું, કોના હિતાર્થે કરવું. વેપારીઓની જે બેંક છે તે બેંકમાં કેવા સફળ શાસકો જોઈએ જેના કારણે આખી બેંક છે તે વેપારીઓની બેંક બની રહે. આજના ડિજિટલ યુગમાં ક્રેડિટ કાર્ડથી લઈને એટીએમ સહિત દરેક સુવિધાઓ ખાનગી બેંકો આપે છે, સહકારી બેંકો પણ શરૂ કરી દીધી છે. પરંતુ કર્મની કઠણાઈ છે કે સાવરકુંડલાની નાગરિક સહકારી બેંક પોતાની બિલ્ડિંગ પણ બનાવી નથી શકી, અન્ય બીજી બ્રાન્ચ પણ ખોલી નથી શકી. તે નરી વાસ્તવિકતાઓ છે. આવતીકાલે જે ચૂંટણીઓ થવાની છે તે ચૂંટણીમાં સભાસદોએ મતદાન કરવું એ અનિવાર્ય છે અને સભાસદોએ પોતાના હિતાર્થે મતદાન કરવું તે અતિ અનિવાર્ય છે. આજે નાગરિક બેંકની મુલાકાત લીધી ત્યારે નાગરિક બેંકમાં ફાયર સેફટીના જે સાધનો જોયા 2024 થી 2025 એ એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ છે. 2025માં એક્સપાયરી ડેટ જેની પૂરી થઈ ગઈ હોય, જે બાટલો બદલાવી ન શકતા હોય, તે સભાસદોના હિતનું શું વિચારે એ તમારે વિચારવાનું છે. અમે કોઈની તરફદારી નથી કરતા, પરંતુ એક પત્રકાર તરીકે આપને વિનંતી કરી છે કે સભાસદોના હિતાર્થે આવતીકાલે તમે અચૂક મતદાન કરજો, સભાસદોના હિતમાં કરજો. નાગરિક બેંક તમારી પોતાની સ્થાપેલા લલ્લુભાઈ શેઠના સ્વપ્નોને સાકાર કરતી બેંક છે, તેના હિતાર્થે મતદાન કરજો. લલ્લુભાઈ શેઠની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને ફરી ઉજાગર થાય તેવી મારી નમ્રપણે વિનંતી છે. એક મહત્વની વાત કરવાની એ પણ છે કે અમરેલી નાગરિક સહકારી બેંક અદ્યતન આધુનિક તો છે, પરંતુ તેની 4 બ્રાન્ચો છે. 5મી બ્રાન્ચ સાવરકુંડલામાં નાગરિક સહકારી બેંક ખુલે છે. છતાં આપણી સાવરકુંડલાની નાગરિક સહકારી બેંક જે 71 વર્ષથી છે અને અમરેલીની નાગરિક સહકારી બેંક માત્ર 61 વર્ષથી છે. 10 વર્ષ આપણે એની આગળ હતા, છતાં થાપણોથી લઈને અનેક સુવિધાઓ નાગરિક સહકારી બેંક અમરેલી આપી છે. પરંતુ આપણી સાવરકુંડલાની નાગરિક સહકારી બેંક સ્વહિતાર્થે ડિરેક્ટરો ચૂંટાતા હોય તેવો માહોલ છે. એટલે આવતીકાલે જે ચૂંટણીનું મતદાન છે એ ચૂંટણીમાં અવશ્ય મતદાન કરજો. કોના તરફે મતદાન કરો એ તમારે નક્કી કરવાનું છે. જોતા રહો મારી આ ચેનલ અને મને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરતા રહેજો.